વેલકમ બેક. ફરીથી યોજાનારી નીટની પરીક્ષાને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી 21 જૂને યોજાનારી નીટનું પેપર ઓનલાઈન વેચાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો રીનીટના પેપર વેચનારા એ નામે પૈસા પડાવવાનો ખેલ રચાયો હોવાની પણ ચર્ચા છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર વેચાઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો. 10 લાખમાં પેપર વેચાઈ રહ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ટેલિગ્રામ ચેનલમાં પેપર મળશે એવો પેપર વેચનાર દાવો કરી રહ્યો છે. તો રીનીટના નામે ટેલિગ્રામ ચેનલમાં ગ્રુપ બની ગયું છે. રાઘવ સર નામનો વ્યક્તિ પેપર વેચી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો 30,000 રૂપિયા એડવાન્સમાં લેવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી કુલ 5 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. તો પૈસાથી પેપર વેચવાના કરવામાં આવી રહેલા દાવાઓની સત્યતા શું તેની ચકાસણી ખૂબ જરૂરી છે. ત્યારે રીનીટના પેપર વેચવાના નામે ઉમેદવારો સાથે છેતરપિંડી કરનારા છે કોણ, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, નીટની પરીક્ષા હવે જેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર એટલા માટે છે કારણ કે હવે જ્યારે ફરીથી નીટની પરીક્ષા ડેટ પણ ડિક્લેર છે, 21 જૂને યોજાવાની છે. એ પહેલા એ રીનીટનું પેપર ઓનલાઈન વેચાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેટલી આ ગંભીર બાબત? બિલકુલ ખૂબ જ ગંભીર બાબત છે અંકુર. ખાસ વાત કરવામાં આવે તો જે નીટની પરીક્ષા હતી તેની અંદર જે પેપર લીક થયું હતું અને તેમાં સીબીઆઈ જે છે તે કાર્યવાહી કરી છે. અનેક માસ્ટરમાઇન્ડ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેની વચ્ચે જે રીનીટ થવાની છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જાહેરાત અગાઉ કરી દેવામાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપર આ પેપર જે છે તે ફરીવાર વેચાવાનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે. એક ટેલિગ્રામ જે ચેનલ છે તેના ઉપર ₹10 લાખની અંદર આ રીનીટનું જે પેપર છે તે વેચાણ કરાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેના સ્ક્રીનશોટ અને તેના વિડીયો જે છે તે પણ વાયરલ થયા છે. ખાસ આ જો વાત કરવામાં આવે તો રીનીટની જે પરીક્ષાનું પેપર છે ₹10 લાખમાં વેચવામાં આવી રહ્યું છે. એમાં 30,000 રૂપિયા એડવાન્સ જે છે તે માંગવામાં આવી રહ્યા છે. રાઘવ સર નામનો જે વ્યક્તિ છે તે ખૂબ જ કોન્ફિડેન્શિયલ રીતે આ જે પેપર જે છે તે પેપર વેચી રહ્યો છે ટેલિગ્રામ ચેનલ ઉપર અને ખાસ નાણાંની ઉઘરાણી પણ કરી રહ્યા છે. ₹30,000 જે છે તે એડવાન્સ પણ માંગવામાં આવી રહ્યા છે. ખાસ આ સમગ્ર જે ઘટનાક્રમ થયો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ગંભીર બાબત એ છે કે 5 કરોડ 74 લાખ રૂપિયા જેટલી રકમ જે છે તે અત્યાર સુધી એડવાન્સ જે છે તે લેવામાં આવી હોવાનો દાવો આ ટેલિગ્રામ ચેનલ ઉપર કરવામાં આવી રહ્યો છે. તેનો જે ઓડિયો છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી સાથે સીધી આ રીતે જે રાઘવ નામનો વ્યક્તિ છે તે સીધો સંપર્કમાં છે અને તેનો આ ઓડિયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની અંદર આ ખૂબ જ ગંભીર બાબત છે અને રીનીટની પરીક્ષાનો પણ જો આ રીતે દાવો કરવામાં આવતો હોય કે તે પેપર લીક થાય છે તો એક જે એજન્સીઓ છે, તપાસ એજન્સીઓ, તેને માટે એક સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં જે તથ્યતા જે છે તે ચકાસવી ખૂબ જ જરૂરી છે કારણ કે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે અને તેનું પેપર જે લીક થવાની બાબત છે તેમાં જે ટેલિગ્રામ ઉપર સીધું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને સ્ક્રીનશોટ અને તેના વિડીયોઝ છે તે પણ અંકુર વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં હવે એનટીએ શું કરે છે તે જોવાનું રહેશે અને સાથે તપાસ એજન્સીઓ જે છે તે કેટલી સક્રિય થાય છે તે જોવાનું રહેશે. અંકુર, બિલકુલ અને ખાસ કરીને તો મેહુલ પડકાર એટલા માટે છે કારણ કે હજુ તો પહેલી જે પેપર લેવાયું અને પેપર મોકૂફ રાખવામાં આવ્યું એ નીટની પરીક્ષાનું, એની તો તપાસ ચાલી જ રહી છે. તપાસ એજન્સીઓ એની તપાસ તો કરી જ રહી છે. પણ હવે આ સામે આ જે આખો મામલો સામે આવ્યો છે કે ભાઈ રીનીટનું પેપર લેવાનું છે, એના પણ પેપરો હવે તો આ પ્લેટફોર્મ્સ ઉપર, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ ઉપર ફરી રહ્યા છે. આ બાબત ધ્યાને આવી છે કે નથી આવી? બિલકુલથી હવે આ તપાસ એજન્સીઓના રડારમાં આ પેપર જે ટેલિગ્રામ ચેનલ છે તે આવી છે કે કેમ તે એક સૌથી મોટો પ્રશ્ન ચોક્કસથી છે અંકુર. કારણ કે જો વાત કરવામાં આવે તો આ પહેલા જે પેપર લીક થયું હતું તે પેપર લીકની અંદર ક્યાંક ને ક્યાંક પેપર સેટર હતા અને કેટલાક પ્રોફેસર જે છે તે માસ્ટરમાઇન્ડ મહારાષ્ટ્રથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ જે લોકો છે તેમની સીધી સંડોવણી જે છે તે ખુલી હતી. પરંતુ અત્યારે જે મુશ્કેલી અને પડકાર જે ખાસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રહેશે કારણ કે આ ટેલિગ્રામ જે ચેનલ છે તેમાં અનેક પ્રકારે આ પ્રકારે છેતરપિંડીના કિસ્સાઓ ભૂતકાળમાં પણ થતા આવ્યા છે. પરંતુ આ જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ ગંભીર છે કારણ કે નીટની પરીક્ષાનું જે પેપર છે આ પહેલા પણ લીક થઈ ચૂક્યું છે. ગત વર્ષે પણ આ પ્રકારના જે કેટલાક કિસ્સાઓ જે છે તે સામે આવ્યા હતા અને ખાસ જે પેપર લીકની અંદર જે પણ સંડોવણી થઈ છે આ વર્ષની પરીક્ષાની અંદર તેમની સામે કાર્યવાહી તો થઈ જ રહી છે. પરંતુ આ તપાસની એજન્સીઓએ હવે આ જે બાબતો સામે આવી છે તેને લઈને પણ તથ્યતા ચકાસવી પડશે કારણ કે પાછળથી આ કોઈ હોબાળો થાય તેવી પરિસ્થિતિ
જે છે તે પેદા કરી શકે છે. પરંતુ અત્યારની રીતે જોવા જઈએ તો એવો દાવો પણ તેમાં કરવામાં આવી રહ્યો છે કે તેમની પાસે અત્યાર સુધી 5,74,00,000 રૂપિયા આવી ચૂક્યા છે. એટલે આટલા લોકો પેપર ખરીદવા માટે તૈયાર હોવાનો દાવો પણ જે આ રાઘવ નામનો વ્યક્તિ છે તે કરી રહ્યો છે. હવે આ સમગ્ર ઘટનાક્રમમાં આ સોશિયલ મીડિયાની અંદર જે તપાસ છે તે પોલીસને કઈ રીતે કરે છે અને સીબીઆઈ કઈ રીતે કરે છે તે જોવાનું રહેશે. પરંતુ ચોક્કસથી તેમના માટે પડકાર પણ રહેશે અને પગેરું છેક સુધી જે મુખ્ય આરોપી છે જે રાઘવ નામ ધારણ કર્યું છે, કોઈ રાઘવ નામનો વ્યક્તિ પણ હોઈ શકે છે અથવા એ નામ ધારણ કર્યું હોઈ શકે છે, એ વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચાય છે તે જોવાનું રહેશે. અંકુર. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે તપાસનું ધમધમાટ એ તપાસ એજન્સીઓએ એ તેજ પણ કરવો પડશે, કારણ કે ફરી એકવાર જ્યારે 21 જૂને આગામી સમયમાં આ નીટનું પેપર ઓનલાઈન પરીક્ષા યોજાવા જઈ રહી છે, એ પહેલા આ મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થયો છે. રીનીટના પેપર વેચવાના નામે પૈસા પડાવવાનો ખેલ રચાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર વેચાઈ રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. 10 લાખમાં પેપર વેચાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે. સોશિયલ મીડિયાની ટેલિગ્રામ ચેનલ અને એ ચેનલ પર પેપર મળશે એવો પેપર વેચનાર રીતસરનો દાવો કરી રહ્યું છે. રીનીટના નામે ટેલિગ્રામ ચેનલમાં એક આખું ગ્રુપ બની ગયું છે અને એની અંદર બધી ચેટ પણ થઈ રહી છે. રાઘવ સર નામનો એ વ્યક્તિ પેપર વેચી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ખૂબ ગંભીર આ બાબત પ્રકાશમાં આવી છે. રીનીટ જ્યારે થવાની છે ત્યારે હવે 30,000 રૂપિયા એડવાન્સમાં લેવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે. વિચાર કરો, એક પેપર દીઠ 30,000, ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી કુલ 5 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. પૈસાથી પેપર વેચવાના કરવામાં આવી રહેલા દાવાઓની હવે સત્યતા શું છે તેની ચકાસણી ખૂબ એ જરૂરી છે. હવે તો સીબીઆઈ પણ તપાસમાં જોતરાઈ છે, જે પહેલા પેપર ફૂટ્યું હતું એમાં. અને હવે આ જે આખો મામલો સામે આવ્યો છે એમાં જોવું રહ્યું કે કઈ દિશામાં તપાસ જાય છે. હવે એક મહારાષ્ટ્રથી એક પ્રોફેસરની તો ધરપકડ કરવામાં આવી છે. હવે અન્ય કેટલા લોકો એની સાથે જોડાયેલા છે અને આ કૌભાંડ કરનાર છે કોણ આખરે, એ પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રીનીટના પેપર વેચવાના નામે ઉમેદવારો સાથે છેતરપિંડી કરનારા એ છે કોણ, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. કારણ કે હજુ તો એકવાર પેપર ફૂટ્યું, એ ધ્યાનમાં આવ્યું, તપાસ એજન્સીઓએ તપાસ કરી, એક વ્યક્તિને, એક પ્રોફેસરને પકડી પાડવામાં આવે છે. ત્યારબાદ જ્યારે હવે રીનીટની આખું આયોજન થઈ ગયું છે, 21 જૂને જ્યારે પરીક્ષા લેવાની છે અને એ પહેલા ઓનલાઈન પેપર વેચવાનો દાવો થઈ રહ્યો છે. તો ટેલિગ્રામ ચેનલમાં એ પેપર મળશે એવો પેપર વેચનાર દાવો કરી રહ્યો છે. અને રીનીટના નામે ટેલિગ્રામ ચેનલમાં ગ્રુપ પણ એ બની ગયું છે, એમાં ચેટ પણ થઈ રહી છે. એમાં અલગ અલગ પ્રકારની એ રાઘવ સર નામનો વ્યક્તિ પેપર વેચી રહ્યો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. લાલચ આપવામાં આવી રહી છે. 30,000 રૂપિયા એડવાન્સમાં લેવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે.